હિન્દુસ્તાન ત્યારે સ્વતંત્ર થયું। શહીદોનું સ્વપ્ન જ્યારે સાચું થયું, હિન્દુસ્તાન ત્યારે સ્વતંત્ર થયું। આવો સલામ કરીએ તે વીરોને જેમના કારણે ભારત ગણતંત્ર થયું। આવો સલામ કરીએ તે વીરોને જેમના કારણે ભારત ગણતંત્ર થયું। માનનીય મુખ્ય મહેમાન શ્રી, આદરણીય આચાર્ય, આદરણીય શિક્ષકગણ તથા મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણો ભારત દેશ ગણતંત્ર દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યો છે। આ આપણો મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે। આ શુભ દિવસ પર તમને બધાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો ભારત દેશ બ્રિટિશ શાસનથી આઝાદ થયો। આઝાદી પછી આપણા દેશને સારી રીતે ચલાવવા માટે કોઈ નિયમ કે કાનૂન નહોતા। તે સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં સ્થાપિત સમિતિ દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસોના અથાગ પરિશ્રમ પછી ભારતનું સશક્ત બંધારણ તૈયાર કરવામાં આવ્યું। 26મી જાન્યુઆરી 1950 ના દિવસે ભારતમાં બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું। તે દિવસે આપણો ભારત દેશ ગણતંત્ર દિવસ તરીકે ઘોષિત થયો। આપણા દેશનું બંધારણ આખા વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે। આ મહાન બંધારણમાં આપણને આપણા હકો અને ફરજો માટે લડવાની તાકાત આપવામાં આવી છે। નથી માંગણી જેમણે કોઈ પ્રકારની લાંચ વગર કહીએ કર્યા છે દેશ સેવાના કામકાજ। નથી માંગી જેમણે કોઈ પ્રકારની લાંચ વગર કહીએ કર્યા છે દેશ સેવાના કામકાજ। તેમને યાદ કરવા એ મારું સૌભાગ્ય છે। તેમને યાદ કરવા એ મારું સૌભાગ્ય છે। સેંકડો વર્ષોથી ગુલામીની સાંકળોમાં ફસાયેલ ભારત 1947માં આઝાદ થયું। લાખો લોકોના બલિદાન અને બલિદાનોના કારણે આ આઝાદી શક્ય બની। લોકોએ પોતાનું તન, મન અને ધનનું બલિદાન આપીને આઝાદી માટે બધું જ બલિદાન આપ્યું। તેવા શૂરવીરોના ચરણોમાં મારા સત પ્રણામ। ચાલો ફરીથી એ દ્રશ્યોને યાદ કરીએ, શહીદોના દિલમાં ઉઠેલી આગને યાદ કરીએ। ચાલો ફરીથી એ દ્રશ્યોને યાદ કરીએ, શહીદોના દિલમાં ઉઠેલી આગને યાદ કરીએ। જે નાવમાં બેસી આઝાદી પહોંચી હતી કિનારે, તે દેશભક્તોના લોહીના અખંડ ધારાને યાદ કરીએ। જે નાવમાં બેસી આઝાદી પહોંચી હતી કિનારે, તે દેશભક્તોના લોહીના અખંડ ધારાને યાદ કરીએ। આમ આપણા દેશને સ્વતંત્ર અને ગણતંત્ર બનાવવા માટે અનેક સ્વતંત્ર સેનાનીઓએ પોતાના પ્રાણોની પણ પરવા નહોતી કરી। કેમ કે તે બધા જ શૂરવીરોને આજે આપણે શાંતિથી યાદ કરીએ છીએ। કેમ કે તેમના કારણે આજે આપણે શાંતિથી રહી શકીએ છીએ। લોકોએ આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા દેશના વીર જવાનો પોતાના પ્રાણોને પણ ચિંતા કર્યા વગર દેશની સીમાઓનું શત્રુઓથી રક્ષણ કરી રહ્યા છે। પોતાની માતૃભૂમિ માટે મરવા હંમેશા તૈયાર રહે છે। હે માતૃભૂમિ તારા ચરણોમાં શીશ ઝુકાવું, હે માતૃભૂમિ તારા ચરણોમાં શીશ ઝુકાવું। હું ભક્તિ ભેટ મારી તારી ચરણોમાં લાવું, હું ભક્તિ ભેટ મારી તારી ચરણોમાં લાવું। માથા પર હોય તું ચંદન, છાતી પર હોય તું માળા। માથા પર હોય તું ચંદન, છાતી પર હોય તું માળા। જીભ પર ગીત તુજ, મારું તારું જ નામ ગાવું। જીભ પર ગીત તુજ, મારું તારું જ નામ ગાવું।